નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ ઋતુમાં જ્યારે ચણાનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આ ચણાના પાકની અંદર જ્યારે આપણે 35થી 40 દિવસની આજુબાજુ પિયત કરતા હોઈએ મિત્રો, એ પિયતની અંદર સલ્ફર તત્વ આપવું ખૂબ જ આવશ્યક બનતું હોય છે મિત્રો. હકીકતે મિત્રો, સલ્ફર તત્વ છે મિત્રો, એ આપણા પાકની અંદર ગરમી ઉત્પન્ન કરતું હોય છે મિત્રો. એટલે કે શિયાળુ પાકની અંદર જ્યારે પણ આપણે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો, અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતું હોય, એવા સમયે ઠંડીથી બચવા માટે સલ્ફર તત્વ મિત્રો આપણા પાકને ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. તો એકવાર આપણા પાકની અંદર એટલે કે ચણાનું જ્યારે 35 દિવસની આજુબાજુ મિત્રો આપણે પિયત કરતા હોઈએ, ત્યારે એ પિયતની અંદર એકવાર સલ્ફરનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ બનશે મિત્રો. હવે મિત્રો, સલ્ફરના અન્ય પણ ફાયદાઓ હોય છે કે નાઇટ્રોજનની જ્યારે આપણા પાકને જરૂર પડતી હોય એવા સમયે મિત્રો સલ્ફર જ્યારે આપણે આપેલું હોય તો મિત્રો આપણા પાકને નાઇટ્રોજનની પણ પૂરતી આડકતરી રીતે સલ્ફર કરાવતો હોય છે મિત્રો. તો નાઇટ્રોજન જો આપણા પાકને ઉણપ હોય તો સલ્ફર આપેલું હોય મિત્રો, તો સલ્ફરની આડકતરી રીતે પણ નાઇટ્રોજન મળતું હોય છે મિત્રો. એટલે કે નાઇટ્રોજનની પ્રોસેસ કરાવવામાં સલ્ફર ખૂબ જ જરૂરી તત્વ છે મિત્રો. બીજું મિત્રો કે ક્લોરોફિલનું જે કોઈ કાર્ય થતું હોય આપણા છોડની અંદર, તો ક્લોરોફિલની પ્રક્રિયામાં પણ સલ્ફર તત્વ ખૂબ જ જરૂરી છે મિત્રો. એ પ્રક્રિયામાં વધારો કરતું હોય છે મિત્રો. સલ્ફરનો એકવાર ઉપયોગ કરવાથી મિત્રો આપણો પાક લીલોછમ થતો હોય છે, તો એનો પણ આગ્રહ જરૂરી છે મિત્રો. હવે મિત્રો, જ્યારે સલ્ફરનો ઉપયોગ કરતા હોય તો બજારની અંદર આપણને સલ્ફર 80% અથવા તો મિત્રો અલગ અલગ કંપનીઓના અલગ અલગ પ્રકારે સલ્ફર આપણને પ્રાપ્ત થતા હોય છે મિત્રો. પરંતુ સલ્ફર 80% મિત્રો જે આવે છે એનો તમે પિયતની અંદર ઉપયોગ કરશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. અથવા તો મિત્રો બજારની અંદર ટેકનો જેડ પ્રોડક્ટ આવે છે મિત્રો, ખૂબ જ સારામાં સારી પ્રોડક્ટ છે, જેની અંદર 14% ઝીંક અને 67% સલ્ફર રહેલું છે મિત્રો. હવે મિત્રો, સલ્ફરની સાથે સાથે જો મિત્રો ઝીંકની પણ પૂર્તિ થતી હોય તો આપણા પાકની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો. તો સલ્ફર મિત્રો જો તેલીબીય પાક હોય તો તેલની ટકાવારી પણ વધારે છે. અને મિત્રો એની સાથે સાથે આપણા જે કોઈ છોડ છે એના મૂળની અંદર ફૂગ આવતી હશે તો મિત્રો ફૂગ પણ દૂર રહેશે મિત્રો. એટલે કે એક ફૂગનાશક તરીકે પણ સલ્ફરનું કાર્ય ખૂબ જ સારું છે મિત્રો. તો આપણા ચણાના પાકની અંદર જો મિત્રો આપણા છોડને ઠંડીથી બચાવવા અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરાવવા તથા સારામાં સારું ફ્લાવરિંગ બેસાડવા અને ફ્લાવરિંગમાંથી દાણો સારામાં સારો બેસાડવો હોય મિત્રો, તો એકવાર 35 દિવસની આજુબાજુ પિયતમાં સલ્ફરનો આગ્રહ મિત્રો રાખજો. તો મિત્રો, મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો લાઈક કરજો મિત્રો. હસ્ત